વડોદરાથી આગનો બનાવ સામે આવ્યો છે, જ્યાં વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ફ્લેટમાં આગ લાગી હતી, જ્યાં અરુણોદય સોસાયટીના વૈભવી ફ્લેટમાં આગ લાગી હતી। વિકરાળ આગને પગલે આગના ધુમાડાના ગોટે ગોટા પણ દેખાયા। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। 3 થી વધુ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી અંગે પણ ફાયર વિભાગ તપાસ કરશે। આગને કારણે ફ્લેટમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન પણ છે। વડોદરામાં અલકાપુરી વિસ્તારના ફ્લેટમાં આગની ઘટના બની હતી। વડોદરાથી આગનો બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં અરુણોદય સોસાયટીના વૈભવી ફ્લેટમાં આગ લાગી હતી। વિકરાળ આગને પગલે આગના ધુમાડાના ગોટે ગોટા પણ દેખાયા હતા। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પણ પહોંચી હતી। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરાના અલકાપુરી વિસ્તારના ફ્લેટમાં આગની ઘટના બની હતી, શું છે વધુ વિગત? ચોક્કસથી કરીના, એક તરફ હવે ગઈકાલે શિવરાત્રીનો પર્વ પત્યો છે અને એવું કહેવામાં આવે છે કે શિવરાત્રી પૂરી થાય તેની સાથે જ ઉનાળાના આકરા તાપની શરૂઆત થઈ છે। અલબત્ત છેલ્લા કેટલાય દિવસથી વડોદરાની અંદર જે બપોરનો જે તડકો છે એ અસહ્ય બન્યો છે, ત્યારે હવે આગના બનાવો પણ ધીરે ધીરે સામે આવી રહ્યા છે। અલકાપુરી વિસ્તારમાં આવેલું જે અરુણોદય સોસાયટી છે, ત્યાં કેટલાક વૈભવી ફ્લેટની સ્કીમ આવેલી છે અને એ પૈકીના એક ફ્લેટની અંદર આજે આગ લાગી હતી। આગના પગલે સ્થાનિક લોકો છે એમાં ક્યાંક ને ક્યાંક ગભરાટનો એક માહોલ સર્જાયો હતો, કેમ કે ફ્લેટની ઊંચાઈ ફ્લેટ ખાસી ઊંચાઈ પર હતો, 5મા માળે હોવાને કારણે જે પવન છે પવનની ગતિ પણ હતી અને પવનની ગતિને કારણે આગે જોર પકડ્યું હતું અને જોતાની અંદર ફ્લેટની ચારે દિશામાં આગ પ્રસરી હતી, જેને લઈને ખૂબ મોટા ગોટા કહી શકાય એવા ધુમાડાના વાદળો સર્જાયા હતા। અલબત્ત સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અને 3 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ અને 20 જેટલા લાશ્કરો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। અલબત્ત આગ લાગવાનું કારણ હજી અખબર છે, પરંતુ એપાર્ટમેન્ટની અંદર ફાયર સેફટીનો અભાવ છે કે કેમ, અથવા તો ફાયર સેફટીના રિગાર્ડિંગમાં જે પણ સાધન સામગ્રી લગાવવામાં આવી છે કે કેમ, તે અંગેની હાલ તો હવે ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે। પરંતુ ઉનાળાની શરૂઆત સાથે જે પ્રકારે પોસ્ટ વિસ્તારોમાં આગની ઘટના સામે આવી છે, તેને લઈને હવે રહીશોનો જીવ પણ પડીકે બંધાયો છે। જી, વિગતો બદલ આભાર। વડોદરાથી આ સમાચાર, જ્યાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો। અલકાપુરી વિસ્તારના ફ્લેટમાં આગની ઘટના બની હતી। વિકરાળ આગને પગલે આગના ધુમાડાના ગોટે ગોટા પણ દેખાયા હતા। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પણ પહોંચી હતી। 3 થી વધુ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। એપાર્ટમેન્ટમાં ફાયર સેફટી અંગે ફાયર વિભાગ તપાસ કરશે।